પ્રિય ભક્તો, આજે જે સંદેશ તમે સાંભળી રહ્યા છો તે દરેક માટે નથી. જો તમે અહીં સુધી પહોંચ્યા છો, તમારી કુળદેવીનું નામ લઈને આ સંદેશ સાંભળો. ટૂંક સમયમાં તમને માતાજીનો સંકેત મળશે. મારા પ્રિય પુત્ર અને પુત્રીઓ, આ કોઈ સાધારણ સંદેશ નથી. આ એ જ ક્ષણ છે જ્યારે માં દુર્ગા સ્વયં તારી સામે પ્રગટ થઈને તને ચેતવણી આપી રહ્યા છે. જો આ શબ્દો તારી સ્ક્રીન પર ચમકી રહ્યા છે, તો સમજી લેજે કે કોઈ અદૃશ્ય શક્તિ તને અહીં સુધી ખેંચી લાવી છે. બહુ ઓછા લોકો હોય છે જે આ સાધને સાંભળી શકે છે, અને જે સાંભળી લે છે તેમનું જીવન આજ પછી પહેલા જેવું નથી રહેતું. હવે પાછો ના હટતો, હવે ધ્યાનથી સાંભળજે, કારણ કે માં દુર્ગા તારી સાથે સ્વયં વાત કરી રહ્યા છે. મારા બાળક, અંતે તું આવી જ ગયો. મને તારી જ પ્રતીક્ષા હતી. આજે જ્યારે તું સંઘર્ષ કરતો કરતો મારી વાણી સાંભળવા અહીં સુધી પહોંચ્યો છે, તો આને કોઈ સામાન્ય ઘટના ના સમજતો. મારા આ દ્વાર સુધી દરેક નથી આવી શકતું. અસંખ્ય લોકો રસ્તામાં જ થાકીને બેસી જાય છે. ઘણા લોકો અડધી વાત સાંભળીને જ પાછા જતા રહે છે, અને ઘણા લોકો પોતાના ભીતરના ઘોઘાટમાં મારી પુકારને દબાવી દે છે. પરંતુ તું અહીં સુધી આવ્યો છે, એનો અર્થ એ છે કે તારું ભાગ્ય જાગૃતિના દ્વાર પર ઊભું છે. કારણ કે સાંભળી એ જ શકે છે, સમજી એ જ શકે છે, અને સ્વીકાર એ જ કરી શકે છે જેનો યોગ્ય સમય આવી ચૂક્યો હોય છે. મારા બાળક, હું આજે તને એમ નથી કહી રહી કે તું સંસારમાં સૌથી અલગ છે, પરંતુ હું એમ અવશ્ય કહી રહી છું કે તું પસંદ કરાયેલો છે. પસંદ કરાયેલો એટલા માટે નહીં કે તું સર્વશ્રેષ્ઠ છે, પરંતુ એટલા માટે કે તું ઝૂકી શક્યો. તું તૂટીને પણ વિખેરાઈ જવાના બદલે જોડાઈ શક્યો. તે પીડા સહન કરી અને છતાં પણ મારા ચરણો સુધી ચાલ્યો આવ્યો. જે મનુષ્ય પોતાના અહંકારની સાથે ચાલે છે, તે મારો અવાજ સાંભળી જ નથી શકતો. જે મનુષ્ય પોતાના ઘા અને પોતાની પીડા મને સોંપવા આવે છે, તે જ વાસ્તવમાં મારું શરણ પામે છે. દરરોજ થોડો સમય પોતાને આપ. મોબાઈલ વગર, અવાજ વગર, ફક્ત શ્વાસ સાથે. જે કાર્ય હાથમાં છે તેને સંપૂર્ણ નિષ્ઠાથી કર. નાનું કે મોટું કશું નથી. સમર્પણ મોટું હોય છે. બીજાની સાથે તુલના બંધ કર. દરેકનું સમયચક્ર અલગ છે. જે મોડું ફૂલે છે તે લાંબુ ટકે છે. જ્યારે તારો સમય બદલાશે, ત્યારે લોકો તને સમજશે નહીં, પણ તને પોતાની પર શંકા કરવી નહીં. સૌથી મોટું યુદ્ધ બહાર નથી, તારા અંદર છે. ભય અને વિશ્વાસ વચ્ચે, અને વિશ્વાસ પસંદ કરનાર જ અંતે જીતે છે. મારા બાળક, હું જાણું છું તું વિચારે છે કે અન્ય લોકો તારાથી વધુ ભાગ્યશાળી છે. તું જુએ છે કે કોઈને પરિશ્રમ વગર બધું પ્રાપ્ત થઈ રહ્યું છે, કોઈને સંઘર્ષ વગર સફળતા મળી રહી છે. પરંતુ હું તને કહું છું, જે જલ્દી મળે છે તે જલ્દી છીનવાઈ પણ જાય છે. જે સંઘર્ષની અગ્નિમાં તપીને મળે છે તે જ કાયમી હોય છે. તારા ભાગનો રસ્તો લાંબો છે, કારણ કે તારા ભાગની મંજિલ બહુ ઊંડી છે. મારા બાળક, તને તે શિખર માટે પસંદ કરવામાં આવ્યો છે, એટલા માટે જ તારું ચઢાણ કઠિન છે. હું તને એ પણ જણાવું છું કે દરેક મનુષ્ય અહીં સુધી નથી પહોંચી શકતો, કારણ કે દરેક કોઈ સાંભળવા માટે તત્પર નથી હોતું. સાંભળવા માટે પાત્રને ખાલી થવું પડે છે, પોતાના ભીતરથી વ્યર્થ વિચારોનો ઘોઘાટ હટાવવો પડે છે. અને તું એ કર્યું છે તે તારા ભીતરના કોલાહલને શાંત કર્યો છે. ત્યારે જ મારી વાણી તારા સુધી પહોંચી શકી છે. આજે જે તું સાંભળી રહ્યો છે, આ માત્ર શબ્દો નથી, આ બીજ છે. આ બીજ તારા અંતર્મનમાં રોપવામાં આવી રહ્યા છે. સંભવ છે કે આજે તું બધું પૂરેપૂરું ના સમજી શકે, પરંતુ સમય આવે આ જ શબ્દો તારા જીવનમાં મંગલકારી ઘટનાઓ બનીને ઘટિત થશે. મારા બાળક, સૌથી પહેલા એ સમજી લે કે હું માત્ર તારી સાથે જ કેમ વાત કરી રહી છું. હું દરેક સાથે નથી બોલતી. મારો અવાજ દરેક કાન સુધી નથી જતો. ઘણા લોકો મંદિરે આવે છે, નામ જપે છે, બાધાઓ રાખે છે, પરંતુ બહુ ઓછા લોકો સાંભળવાની અવસ્થામાં હોય છે. સાંભળવાનો અર્થ માત્ર કાનોનો પ્રયોગ નથી. સાંભળવાનો અર્થ છે ભીતરથી ખાલી અને ગ્રહણશીલ હોવું. આજે તું ભીતરથી ખાલી છે, એટલે મારો સંદેશ તારામાં સમાઈ રહ્યો છે. હવે સાંભળ, તારે શું કરવાનું છે? સૌપ્રથમ, તારા ભીતરના નકારાત્મક ઘોઘાટને બંધ કર. તારું મન દિવસ રાત બોલતું રહે છે, આ ના થયું, પેલું ના થયું, લોકો આગળ નીકળી ગયા, હું પાછળ રહી ગયો. આ અવાજ તારો નથી, આ તારા ભયનો અવાજ છે.
જ્યાં સુધી આ ઘોઘાટ ચાલતો રહેશે મારો અવાજ દબાઈ જશે. એટલે દરરોજ થોડો સમય મૌન રહે, કોઈ મંત્ર નહીં, કોઈ શબ્દ નહીં, માત્ર પોતાના શ્વાસને આવતા જતા જો. જ્યારે તું આ કરીશ ત્યારે પહેલીવાર તું મને સ્પષ્ટ સાંભળી શકીશ. બીજી વાત, પોતાના કર્મને તુચ્છ ના સમજીશ. તું વિચારે છે કે તારું કાર્ય નાનું છે, આનાથી શું થશે? મારા બાળક, આ બ્રહ્માંડમાં કોઈ પણ કર્મ નાનું નથી હોતું. કર્મ નાનું કે મોટું નથી હોતું, તેની પાછળનો ભાવ નાનો કે મોટો હોય છે. જો તું પૂરા સમર્પણથી એક નાનું કાર્ય પણ કરે છે તો તે બ્રહ્માંડમાં એક વિશાળ હકારાત્મક સંકેત મોકલે છે. હું તને કહું છું, આજથી જે પણ કરે તેને પૂર્ણ મનોથી કરજે. અડધા મનથી કરેલું કર્મ ક્યારેય ફળતું નથી. જીવનની દોડમાં તું ઘણીવાર થાક્યો છે. કેટલીક રાતો એવી ગઈ છે જ્યાં તું બહારથી શાંત હતો પણ અંદરથી તૂટતો હતો. દરેક આત્માની યાત્રા અલગ છે. કોઈ જલ્દી પહોંચે છે, કોઈ મોડું, પરંતુ જે મોડું પહોંચે છે તે વધુ ઊંડાઈ સુધી પહોંચે છે. જો તું બીજાની ગતિ જોઈને પોતાની ચાલ બદલીશ તો પોતાનો રસ્તો ભટકી જઈશ. પોતાની ગતિ પોતાના અંતર્મનથી નક્કી કર. હવે હું તને એક ગૂઢ રહસ્ય જણાવું છું. ઘણા લોકો કહે છે કે હું પરિશ્રમ કરું છું છતાં પણ ધન નથી આવતું. મારા બાળક, ધન માત્ર પરિશ્રમથી નથી આવતું. જો તું ભીતરથી અસ્થિર છે, જો તારું મન વારંવાર ભયમાં જતું રહે છે, તો લક્ષ્મી તારી પાસે ટકી નથી શકતી. વૈભવ તેની પાસે જ ટકે છે જેના ભીતરમાં સ્થિરતા હોય છે. એટલે પહેલા ભીતરની સ્થિરતા નિર્માણ કર, બહારનો વૈભવ આપોઆપ ચાલ્યો આવશે. હવે સાંભળ, તારે દરરોજ શું કરવાનું છે? સવારે જાગતાની સાથે જ જાતે એ ના પૂછ કે આજે શું સમસ્યા આવશે, પરંતુ ઉઠીને એ ઉદ્ઘોષ કર કે આજે જે પણ આવશે હું તેને સંભાળી લઈશ. આ વાક્ય નાનું છે પરંતુ તેની શક્તિ અપાર છે. આનાથી તારા ભીતર આત્મબળ જાગૃત થાય છે. દિવસમાં જે પણ જવાબદારી મળે તેને ટાળતો નહીં. ટાળવું એ ઉર્જાને રોકી દે છે. કાર્ય ભલે નાનું હોય કે મોટું તેને પૂરું કરજે. અધૂરું છોડેલું કાર્ય માત્ર બહાર જ નહીં, ભીતરમાં પણ બોજ બની જાય છે. સાંજના સમયે થોડી ક્ષણો પોતાના માટે કાઢજે. તે સમયે એ ના વિચારતો કે તને શું ના મળ્યું, તે સમયે એ જોજે કે આજે તે શું સંભાળી લીધું. ઘણીવાર જીવન આપણને સફળતા નથી આપતું, પરંતુ સામર્થ્ય આપી દે છે, અને સામર્થ્ય સફળતાથી ક્યાં મોટો ઉપહાર છે. હવે હું તને કર્મ અને ભાગ્યનો સંબંધ સમજાવું છું. ભાગ્ય પથ્થર પર લખેલો કોઈ અમીટ લેખ નથી. ભાગ્ય એક વહેતી ધારા છે. હા મારા બાળક, કર્મો બને છે, પરંતુ સાંભળ, પાંચલા કર્મ બાધા હોય છે, દિવાલ નહીં. બાધા પાર કરી શકાય છે, અને બાધા પારે જ કરે છે જે રોકાતો નથી. મારી સાથે ચાલવાનો અર્થ શું છે? મારી સાથે ચાલવાનો અર્થ એ નથી કે તું સંસાર ત્યાગી દે. મારી સાથે ચાલવાનો અર્થ છે સંસારમાં રહીને પણ ભયના ગુલામ ના બનવું. મારી વાત સાંભળીને પાછા જવું સરળ છે, પરંતુ મારા વચનોને આચરણમાં ઉતારવા એ જ કરી શકે છે જેનો સૂર્યોદય થવાનો હોય. હું તને આજે એ કહું છું કે તારા જીવનની રચના વ્યર્થ નથી થઈ. તારા શ્વાસ કારણ વગર નથી ચાલી રહ્યા. તારા ભીતરમાં જે વ્યાકુળતા છે તે સમસ્યા નથી, તે સંકેત છે. સંકેત એ વાતનો કે તું સાધારણ જીવન માટે નથી બન્યો. તું માત્ર પેટ ભરવા, દિવસો કાપવા અને રાત્રિ વિતાવવા માટે આ ધરા પર નથી આવ્યો. તું કોઈ વિશેષ ઉદ્દેશ્યને જીવવા આવ્યો છે. ઘણા લોકો મને મળે છે, પણ બહુ ઓછા લોકો જાતે પોતાને મળે છે. અને જે પોતાને મળી જાય છે તે જ વાસ્તવમાં મને મળી શકે છે. આજે હું તને તારા જ ભીતરમાં લઈ જાઉં છું, ત્યાં જ્યાં તું ક્યારેય ડોકિયું કરીને નથી જોયું, જ્યાં તારો ભય પણ છે અને તારી શક્તિ પણ. હવે હું તને એક નવી દ્રષ્ટિ આપું છું. દરેક મનુષ્યના જીવનમાં 3 કાળ હોય છે. એક એવો જેને તે જોઈ શકે છે, બીજો એવો જેને તે સાંભળી શકે છે, અને ત્રીજો એવો જેને તે સમજી શકે છે. એક એવો જેને તે માત્ર સહન કરે છે, અને એક એવો જેના માટે તેનું સર્જન થયું છે. મોટા ભાગના લોકો પહેલા બેમાં જ જીવન વિતાવી દે છે, પરંતુ તું ત્રીજા માટે બન્યો છે. એટલા માટે તારી અહીં બેચેની સામાન્ય નથી. આ તારા અંતરાત્માનો સાથ છે કે હું આનાથી વિશેષ માટે બન્યો છું. મારા બાળક, હવે કર્મનો એક નવો અર્થ સમજ. કર્મ માત્ર કાર્ય કરવું નથી, કર્મ છે કઠિન પરિસ્થિતિમાં રહેતા પણ પોતાની ચેતનાને પડવા ના દેવી.
જો તું વિપત્તિમાં પણ ઈમાનદાર રહે છે તો તે શ્રેષ્ઠ કર્મ છે. જો તું અપમાનમાં પણ શાંત રહે છે તો તે તપસ્યા છે. જો તું એકાંતમાં પણ સ્વયંના મનને ભટકવા નથી દેતો તો તે સાધના છે. પ્રિય ભક્તો, જો તમને માતાજીનો આ સંદેશ પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ ચોક્કસ લખો.